લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાનું મિની રણુજા ગણાતું રાજકોટ ગામ આજે અષાઢી બીજના પાવન અવસરે ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. બાબા રામદેવ પીર મંદિર ખાતે ધ્વજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં થરાદ તાલુકા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર ખાતે ધ્વજાદંડ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર જય બાબા રામદેવ પીરના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિકોએ બાબા રામદેવ પીરના દર્શન કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. રાજકોટ ગામના પૂર્વ સરપંચ નરસિંહભાઈ ચૌધરી, સરપંચ પુન્માભાઈ પ્રજાપતિ તેમજ મંદિરના પૂજારી ગૌસ્વામી કરશનનાથ જય બાપજીએ જણાવ્યું હતું કે અષાઢી બીજના પાવન દિવસે બાબા રામદેવ પીર મંદિર ખાતે દર વર્ષે ધ્વજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે અને બાબા રામદેવ પીરની કૃપા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા ગ્રામજનોના સહયોગથી દર વર્ષે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન ભજન, કીર્તન, મહાપ્રસાદ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અહેવાલ બ્યુરો ચીફ મૂળજી ચૌધરી, વાવ, થરાદ.